માણસો નાસ્તિકો બની ગયા છે. કોઈને દયા દાન ધર્મ કોઈને કઈ કરવું નથી, ગમે તેમ જીવન જીવવું છે, ગમે તેમ ગાળો બોલવી છે, ગમે તેમ મારવા છે લોકોને. આપણી સામે કોણ છે, આપણાથી મોટો છે, એને ગમે તેમ ન બોલાય. અહીંયા સાધુ મહારાજ આપણી પાસે બેઠા છે, ગમે તેમ વ્યવહાર ન કરાય. આપણી પાસે અહીંયા મંદિર છે ભગવાનનું, ગમે તેમ આવો વ્યવહાર ન કરાય. નાસ્તિકો માણસો બની ગયા છે અત્યારે. તીર્થમાં જાય અને તીર્થમાં જઈને ગલત કરે, ગમે ત્યાં પાનની પિચકારી મારે, ગમે ત્યાં થૂકે, ગમે ત્યાં કચરો નાખે. નગ્ન અવસ્થાની અંદર નદીમાં સ્નાન કરવાથી પણ પાપ લાગે છે અત્યારે. તમારા પૂર્ણ કપડા ન હોય તો કાંઈ નહીં, પણ અર્ધ કપડા તમારા હોવા જ જોઈએ, વસ્ત્ર હોવા જ જોઈએ, તો જ નદીમાં સ્નાન કરાય. નકર નદીમાં સ્નાન ન કરાય, દોષ લાગે, પાપ લાગે આપણને. મેં તમને કાલે જ કીધું કે તીર્થને લોકો અત્યારે પિકનિક બનાવી દીધી છે, પણ પ્રેમ મંદિરની અંદર જોજો, બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. તો કાલે થોડીક વાર સમય મને મળ્યો તો ગયો તો મજા આવી હતો. હે કૃષ્ણ ભગવાન નાગની ઉપર ઉભા, કાળિયા નાગનું દબન કરી નાગને નાથ્યો. એ આગળ આવશે, જળ કમળ છાંડી જાને બાળા. પછી પૂતનાને કાલે બતાવી હતી, હા અદ્ભુત છે પૂતના. હા, ભાગવતમાં તો 18 કિલોમીટર એટલું શરીર છે, 18 કિલોમીટરનું એટલું આમાં બતાવે છે. ત્યાં એટલું મોટું શરીર છે. હા, આખી આ સ્ટેજ સમાઈ જાય ને એટલું, એની કરતા પણ મોટી છે પૂતના. ત્યાં બહુ અદ્ભુત છે. ત્યાં ગોવર્ધન ભગવાને પકડ્યો છે. એ બધું જોયું તમે જોજો આજે. ત્યાં બેસજો કલાક, મજા આવશે. જમીને ફટાફટ નીકળી જજો અહીંયાથી. પણ હું તમને વાત કરતો હતો, કાલે મેં જોયું લોકોએ બધાએ મંદિરને તીર્થને લોકો બધા પિકનિક બનાવી દીધું છે. ગમે તેમ ફાવે એમ બોલવું, અભદ્ર વ્યવહાર કરો. કોઈ કોણ માણસ મારી સાથે બોલે છે, કોણ કેવું વ્યક્તિ છે. માણસો નાસ્તિકો બની ગયા છે. મંદિરમાં જઈને ચોરી કરે, ભગવાનની સામે જઈને બીજાના પર્સમાં ચોરી કરીને માણસને લેવાનું મન થાય. કેટલા માણસો નાસ્તિકો બની ગયા છે. આપણે આપણા પોતાનું ભગવાને મને તમને આપ્યું છે એ નથી ખાવું, બસ બીજાનું જ ખાવું છે. બીજાના પર્સમાં આપણું ધ્યાન હોય, આપણે આપણા પર્સમાં ન હોય. કારણ કે બીજાનું ખાવાની માને તમને આદત પડી ગઈ છે. આપણે આપવું નથી પણ બીજા પાસેથી લેવું છે. અને અત્યારે સમય એવો આવ્યો છે મેરે ભાઈ બહેન, બીજામાંથી લેવાની મજા આવે, આપવામાં કોઈ મજા નથી આવતી. કારણ કે આપણને ટેવ પડી ગઈ છે આ રીતે, બસ લ્યો લ્યો. નાસ્તિકો માણસ બની ગયા છે અત્યારે. સત્યમ નાસ્તિ તપઃ. રે ભાઈ બેન, કોઈ જગ્યાએ તપ નથી. અહીંયા અડધો કલાક ઉભા રહ્યો ના, એ નહીં થશે. સ્ટેશન પર અડધો કલાક વહેલા આવશો ના, એ તો અમે ટાઈમ પર જ આવશું. તપ માની સહન શક્તિ, તપ માની સહનતા. તપ કરો, તમારા જીવનમાં જેટલું દુઃખ પડશે ને એટલું સુખ ભગવાન તમારો સૂર્યનો ઉદય સુખનો થશે. હા, સુખનો ઉદય થશે. જેટલું દુઃખ પડશે એટલું. પણ જેટલા તમે સુખમાં રચા પચા રહેશો એટલું તમને દુઃખ મળશે. તમે પહેલેથી જીવનમાં જો સુખી જ જીવન જીવવું હોય તો પાછળની જિંદગી તમારી દુઃખમય થવાની છે. હવે તમે વિચાર કરો કે અત્યારે યુવાનીમાં જો આપણને દુઃખ આપણને પડે તો પણ આપણે નથી એ ભોગવી શકતા, નથી સહન કરી શકતા, તો આપણે જ્યારે વૃદ્ધ થશું, આપણી ઉંમર જ્યારે 70-80 વર્ષની થશે ત્યારે આપણને દુઃખ કઈ રીતે આવે એ આપણે સહન કરી શકશું? તો મને એક જવાબ આપો અહીંયા તમે જેટલા બધા બેઠા છો એટલા, કે આપણી પાછળની જિંદગી સુખમય થવી જોઈએ કે દુઃખમય થવી જોઈએ? સુખમય. તો પેલા દુઃખ ભોગવી લો. જેટલું તમને દુઃખ જેટલું પડે એ ભોગવી લો. જેટલું પડે એટલું. હા, કેટલું પડવાનું છે? કુંતાજી જેટલું તો નહીં પડવાનું ને. સુદામા જેટલું તો દુઃખ નહીં પડશે.
યશોદા જેટલું દુઃખ નહીં પડશે ને તમને, પેલા દુઃખ ભોગવી લો, પછી પાછળથી સુખ આવશે. અને પહેલા જો તમે સુખ ભોગવશો તો પાછળથી દુઃખ આવશે, અને એ દુઃખ તમારાથી સહન નહીં થાય. મેરી ભાઈ બહેન, તપ કરો, ગમે ત્યાં તમને દુઃખી થાવ, ગમે ત્યાં તમને ઊભું રહેવાનું મળે, તમારે ગમે ત્યાં એ વેઇટ કરવાની તમારાથી થાય, તમારાથી ભૂખ સહન ન થતું હોય તોય સહન કરો, તમારાથી તડકો સહન ન થતો હોય કરો, તમારું જેટલું શરીર કામ આપે એટલું. હા પાછું, હા, નકર વધારે અડધો કલાક વધારે તડકામાં ઊભા રહે તો બધું બેભાન થઈ જાવ, એમ નહીં. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ વિદ્યતે. આ જેટલા માણસો આ આટલાનું ફોલો નહીં કરશે એ બધા વરાકાકુટભાષિણમ. વરાકાકુટભાષિણમ એટલે કે માણસનું મૃત્યુ થાય અને એ મળદું ભોજન કરે એવું જીવન આપણું બનશે. મળદું ખાય કોઈ દિવસે ન ખાય ને, એવી આપણી હાલત થશે. વરાકાકુટભાષિણમ. જે માણસ આ વસ્તુને ફોલો નહીં કરશે, આ વસ્તુને પકડશે નહીં તો સત્યમ નાસ્તિ તપઃ શોચમ. જેની પાસે દયા નથી, જેની પાસે દાન પણ નથી, દયા તો રાખો યાર, થોડી ઘણી તો દયા રાખો બીજાની ઉપર. તમારે ભલે ભોગવવું પડે, તમારે ભલે સહન કરવું પડે, પણ બીજાને દયા રાખો બીજા ઉપર. એ દયામાં ભગવાનનો વાસ છે. એ દયાથી તમારા ઘરમાં ક્યારે પણ ખોટું નહીં થાય, તમારા ઘરમાં કલ્યાણ હી કલ્યાણ થશે.